નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી રિઝલ્ટ છે ક્યારે આવશે? તો મિત્રો આના પહેલાં મેં એક અપડેટ આપેલી હતી। પહેલાં એ માહિતી જ હું તમને જણાવી આપું તો મેં એક વિડીયો બનાવેલો હતો, એમાં કીધું કે ટાટ સેકન્ડનું ઓફિશિયલી એક અપડેટ આવેલી હતી। આ પ્રમાણે જે પણ ન્યૂઝપેપરમાં માહિતી હતી એ પ્રમાણે, અને બીજી જે ઘણી જગ્યાએ માહિતી છે આપેલી, ટ્વીટમાં પણ માહિતી આપેલી હતી કે ટાટ સેકન્ડનું પરિણામ છે મે મહિનાના અંતમાં હશે। તો એ માહિતી ઘણા કહેતા નહીં ભાઈ એવું ક્યાં આવેલું નથી, તો આ તમે તમારી સામે પ્રૂફ છે મિત્રો। એવું હોય તો મિત્રો તમે આ ન્યૂઝપેપર છે એક વખત ચેકઆઉટ કરી લેજો। અહીંયા ન્યૂઝપેપર, અમદાવાદનું ન્યૂઝપેપર જે પણ હોય એની અંદર માહિતી આપેલી હશે। એમાં લખેલું છે 1.81 લાખ, એટલે મિત્રો આપણે આ ટાટ સેકન્ડરીની વાત થાય છે। ટાટ સેકન્ડરીનું પરિણામ છે મહિનાના અંતમાં, મે માસ જે પણ શરૂ છે એના અંતમાં આવશે। પરંતુ હાલ મિત્રો એ મે માસના અંતમાં છે, આવવાનું નથી। ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેનું પરિણામ છે એ મે અથવા જૂન મહિનામાં આવશે। કારણ કે જો ટાટ સેકન્ડરીની નહીં, પહેલાં હું હાયર સેકન્ડરીની વાત કરું તો આના આ જ માહિતી મેં એક વિડીયોમાં પણ આપેલી છે। ટાટ હાયર સેકન્ડરી રિઝલ્ટ છે એમાં 3000+ વાંધારજી આવેલી છે। કેટલી? 3000+ વાંધારજી છે। એના કારણે મિત્રો હાલ એના પર વાંધારજી બાદ એનો નિર્ણય લેવા છે, કેટલા માર્ક્સ વધારો, સુધારો, શું કરવો, અને જો વધારે કંઈ પણ થશે તો એ આગળ પ્રક્રિયા સોંપી દેવામાં આવશે। એ પ્રમાણે 3000+ વાંધારજી છે, તો એના ફિક્સ ફાઇનલ માર્ક્સ કેટલા વધારવા જોઈએ? ઓલમોસ્ટ આપણે 4 થી 5 માર્ક્સનો ટાર્ગેટ રાખીએ। કેટલા માર્ક્સ આપણા વધશે જ, પરંતુ મિત્રો જો એમાં કંઈ પણ થાય તો એનું રિઝલ્ટ છે એ મે માસ બાદ આવી શકે। અને સેકન્ડરીનું પણ મિત્રો હજુ વાંધારજીને કંઈ એપ્લાય કરેલી નથી કોઈ, તો એનું પણ રિઝલ્ટ છે એ મિત્રો મે માસ બાદ જ આવશે। એટલે અહીંયા જણાવેલું હતું કે મે માસના અંતમાં આવશે, પરંતુ નહીં ભાઈ, મે માસ પછી આવશે। આ હું તમને અત્યારે જણાવી દઉં છું। હવે ઘણા કે મે બાદ રિઝલ્ટ આવે તો અમારે મેન્સની તૈયારી કરવી કે ન કરવી, કારણ કે મિત્રો વચ્ચે ઘણો બધો સમય જાય છે, અને જો આ સમયને તમે મેન્સની તૈયારીમાં લગાડી દો તો તમે મેન્સમાં પણ સારું એવું કવર કરી શકો, અને મિત્રો તમને પણ સારા એવા માર્ક આવી જાય। તો મિત્રો જેને પણ મિત્રોને 70ની ઉપર માર્ક, મેં આગળના વિડીયોમાં પણ આ જ માહિતી આપેલી છે, કારણ કે 70ની ઉપર માર્ક એટલે મિત્રો એ ઇનફ કહેવાય। 70ની ઉપર જો ગયા વખતે પણ મિત્રો પાસિંગ માર્ક હતો, એ પ્રમાણે બધાનું સિલેક્શન છે થઈ ગયું હતું। 70માં જો સેકન્ડમાં વધારની બાદ માર્કનું વધારે થયો તો 70-75 થઈ જાય છે, તો એ બધાનું સિલેક્શન છે થઈ શકે। એટલે મિત્રો એ બધા તૈયારી શરૂ કરી દો। મિત્રો તૈયારી શરૂ કરશું તો તમને થોડું જ્ઞાન વધારે આવશે। તો જો આ વખતે તમારું સિલેક્શન ના થાય તો આવનાર વખતે તમે સારું એવું પ્રદર્શન કરીને તમારું સિલેક્શન છે કરી શકો। તો આ પ્રમાણે અપડેટ છે। અને જો હવે એમ હોય કે હવે આપણું સિલેક્શન મેન્સમાં પણ નહીં થમાં પણ નથી થયું, તો તમારા માટે ભાઈ ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની વાત કરીએ તો ટાટ સેકન્ડરી માટે છે એ 7 જગ્યા ઉપર ભરતી છે, અને આ ભરતીની માહિતી તમને ક્યાંય પણ કોઈ આપેલી નહીં હોય। ટેલિગ્રામ ઉપર છે એની નોટિફિકેશન શેર કરી આપીશ, તો ટેલિગ્રામ ઉપર છે જોડાઈ જજો। લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ફક્ત 7 જગ્યા છે, મહિનાનો તમને 21,000 પગાર આપશે। મિત્રો આપણે અહીંયા જે પણ વિદ્યા સહાયકની ભરતીમાં જે પણ આપે છે એ પ્રમાણે તમને મહિનાનો 21,000 ફિક્સ ફાઇનલ પગાર છે। આમાં મિત્રો બધા ભથ્થા અને બધું આવી જશે એ પ્રમાણે કીધેલું છે। કેટલી 7 જગ્યા છે, અને આનું ઇન્ટરવ્યૂ છે 21/5/26ના રોજ છે રાખેલું છે। અને વધુ માહિતી માટે ટેલિગ્રામ પર જોડાઈ જજો। અને આ ચેનલના તમારે શું કરવાનું છે, ચેનલનો લોગો અહીંયા સાઈડમાં જો આ રીતનો ડેશબોર્ડ હશે, અહીંયા હું તમને જણાવી આપું છું। આ રીતનો મિત્રો છે એ તમે વિડીયો જોતા હશો, એટલી સ્ક્રીનમાં વિડીયો શરૂ હશે, અહીંયા છે ચેનલનું નામ આપેલું છે। પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, પછી અહીંયા મિત્રો લોગો હશે તો એના ઉપર ક્લિક કરી દેજો। પછી મિત્રો તમારી સામે છે નવું પોપઅપ ઓપન થઈ જશે। એની અંદર મિત્રો અહીંયા આખું ચેનલનું અહીંયા એક બેકગ્રાઉન્ડ ફોટો હશે, અહીંયા ચેનલ લોગો હશે, અહીંયા નામ હશે, અને અહીંયા મિત્રો લખેલું હશે, અહીંયા મોરનું ઓપ્શન અહીંયા આપેલું છે મોર, ત્યાં તમે ક્લિક કરશો એટલે મિત્રો આખી આપણી ડિસ્ક્રિપ્શન ખુલી જશે। ડિસ્ક્રિપ્શનમાં નીચે જશો એટલે ત્યાં ડીએમ કરવાનું ઓપ્શન હશે, ડીએમ કરવાનું ઓપ્શન હશે, તમે છે ડિસ્કોર્ડ પર ડીએમ કરી શકો છો, અથવા ટેલિગ્રામ પર પણ જો લિંક નહીં હોય તો ત્યાં શેર કરી આપીશ। ટેલિગ્રામની પણ હું લિંક અપડેટ કરી આપીશ। તો એના ઉપર તમે ટેલિગ્રામ ઉપર છે ડીએમ કરી દેજો, એટલે ત્યાં છે હું આખી નોટિફિકેશન અને 7 જગ્યાવાળી જે પણ નોટિફિકેશન છે તમને શેર કરી આપીશ। પર્સનલ જેને પણ જવું હોય અને ઇન્ટરવ્યૂ આપવો હોય એ બધાને। સારી ભાઈ, હું તો તમને એમ કહું કે જો આમાં તમારું સિલેક્શન ન થાય તો તમને એમ થઈ જાય કે ભાઈ સિલેક્શન નહીં થાય, અથવા તો આવનારા ભરતી જે પણ ભરતી આવે એમાં સિલેક્શન ન થાય, તો ભાઈ આની અંદર છે તમે ફોર્મ ભરી શકો। આના માટે ટેટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી પાસ હોય તો પણ તમે ફોર્મ એટલે કે ઇન્ટરવ્યૂ આપી શકો, અને જો પાસ ન હોય તો પણ તમે ઇન્ટરવ્યૂ વિશે આપી શકો। તો આ પ્રમાણે અપડેટ છે। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો। અને કટ ઓફમાં તો મિત્રો જો કેટેગરી પ્રમાણે કટ
કટ ઓફ આવે તો મિત્રો કેટેગરી પ્રમાણે લગભગ કટ ઓફ નહીં, જે પ્રમાણે ગયા વખતે સિલેક્શન થયું હતું એ પ્રમાણે સિલેક્શન થશે. અને એની સાથે જો મિત્રો બીજી તમને વાત કરું કે ભાઈ 7 ગણા બોલવામાં આવે છે કે કઈ રીતે થશે, કારણ કે ઘણી વખત એમ કહે છે કે જગ્યા જે પણ હોય, એક્ઝામ્પલ તરીકે જનરલ કેટેગરીની અંદર, એસટી કેટેગરીની અંદર 100 જગ્યા હોય તો 100 જગ્યાના 7 ગણાને છે એ મેન્સ આપવાનો વારો આવશે. 7 ગણા મિત્રોને 700 મિત્રોને છે એ મેન્સ માટે બોલાવશે. તો આ રીતનો મિત્રોને જે પ્રમાણે નીત નિયમો આગળ જ્યારે પણ ભરતી આજે પણ એક્ઝામની જાહેરાત કરે ત્યારે જે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવેલી હોય છે એની અંદર જે પણ માહિતી છે એ પ્રમાણે આખી પ્રક્રિયા છે લાગુ કરવામાં આવશે. બાકી એમાં કંઈ પણ છે ફેરફાર થવાનો નથી. પણ મિત્રો જો તમારે કોઈ પણ નવી ભરતી આવે છે જેનો આપણે યુટ્યુબ પર છે વધુ પડતો વિડીયો છે મળીએ છીએ. કોઈ નવા વિડીયોમાં જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.